બિહારમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। બિહારની ચૂંટણી માટે બીજેપીએ તમામ રણનીતિ તૈયાર કરી છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી આરએસએસે બીજેપીને જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા ન કરવી જોઈએ। ગત દિવસે બીજેપી અને સંઘના નેતાઓની એક બેઠક લખનૌમાં મળી હતી। સંઘ નેતાઓનું કહેવું છે કે બિહારમાંથી મળી રહેલા રિપોર્ટ પરથી એવું ચોક્કસ કહી શકાય કે ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ પણ ચહેરાને સામે મૂકવો જોઈએ નહીં। સંઘની આ બેઠકમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ હાજરી આપી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંઘના આ બેઠકમાં કેટલાક મહત્વના રિપોર્ટ સામે આવ્યા હતા અને ગંભીર મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। બિહારમાં લાલુ અને નીતિશ એકસાથે જોવા મળી રહ્યા છે, તો વળી સુશીલ મોદી બિહારમાં બીજા અન્ય નેતાઓની જેમ લોકપ્રિય નથી। ઉલ્લેખનીય છે કે બિહારમાં ચૂંટણી જીતવા માટે બીજેપીના આકરા પાણી આવી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।